રજાને લઈને મોખા ટોલગેટ બંધ કરીને નારા લગાવાયા। આજરોજ મોખા ટોલગેટ ઉપર પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની ફરજિયાત રજાને લઈને મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો યુવાનો જોડાયા હતા અને ટોલગેટ બંધ કરીને નારા લગાવ્યા હતા અને બાદમાં ધણી માતંગ દેવનું ધૂપ પૂજા કરવામાં આવી હતી અને સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે તારીખ 5 જાન્યુઆરી 2026ના રોજ સમાજના આગેવાનો સાથે કલેક્ટર શ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે અને વર્ષ 2026ના પવિત્ર માઘ મહિનામાં જો જાહેર રજા કરવામાં નહીં આવે તો આ જ મહિનામાં સામખિયારી ટોલગેટ બંધ કરવામાં આવશે એવું મયુર મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, લખનભાઈ ધુઆ, હરેશ મોથારિયા, આશાબેન ફફલ તેમજ પ્રેમિલા મહેશ્વરી, જુમાબેન મહેશ્વરી, રમીલાબેન મહેશ્વરી સહિત અનેક આગેવાનોએ જણાવ્યું હતું અને આ વાતને સમગ્ર સમાજ સમર્થન આપ્યું હતું। આપના માધ્યમથી જણાવવાનું કે મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની મરજિયાત રજાને બદલે ફરજિયાત રજા સરકાર જાહેર કરે એ માટે એક નાનકડા મેસેજથી જ્યારે સમગ્ર સમાજ, અન્ય સમાજો પણ જ્યારે સપોર્ટ આપ્યો છે ત્યારે આપ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજી વાત કે આ ચક્કાજામ આટલેથી પૂરું નથી થતું। જો કદાચ ટૂંક જ સમયમાં 4 થી 5 તારીખના જ્યારે પરમ પૂજ્ય મહેશ્વરી મેઘવાળ સમાજનું પવિત્ર માઘ મહિનું વર્ત જ્યારે ચાલુ થઈ રહ્યું છે ત્યારે ટૂંક જ સમયમાં હિતેશભાઈ, લખનભાઈ, સમગ્ર સમાજ કલેક્ટરશ્રીને રૂબરૂ મળશું। જો કદાચ ત્યાંથી પણ નિર્ણય નહીં આવે તો આપના માધ્યમથી ગુજરાત સરકારને ચેલેન્જ આપીએ છીએ કે સામખિયારી ટોલગેટ બંધ કરશું। કારણ કે સમાજ આજે 2016થી હક માગી રહી છે, ભીખ નથી માંગતી અને આ સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે અને અમારી જે રજૂઆત છે એ સાંભળતી નથી, આંખ આડા કાન કરે છે, એ યોગ્ય નથી। કારણ કે સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરું ત્યારે 7 થી 8 લાખની વસ્તી કદાચ મહેશ્વરી મેઘવાળ સમાજની હોય અને ભારતભરમાં સિંધ, પાકિસ્તાન, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં પણ મહેશ્વરી સમાજ વસતી હોય અને અમારી સમાજ સાથે જો કદાચ અત્યાચાર અને અન્યાય થતું હોય એ અમે સાંખી નહીં લઈએ। તો આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આટલામાં જો કદાચ સરકાર સમજી જતી હોય ને અમારી માગણી, અમારી રજૂઆત સ્વીકારી લેતી હોય તો કોઈ વાંધો નથી, નહીં તો અમારી સમાજ લડત કરવા માટે તત્પર છે અને આગળ પણ લડત કરી છે અને આગળ પણ કરશે એવી ચેલેન્જ। દાદા ધણી માતંગ દેવની જન્મ જયંતિની જે મરજિયાત રજા જાહેર કરવામાં આવી, છેલ્લા 9-10 વર્ષથી મયુરભાઈ બળિયા સતત આ મુદ્દા ઉપર લડી રહ્યા છે। આ લડત કોઈ ખાલી રજા જાહેર કરવા માટે નથી, આ લડત જે મહેશ્વરી સમાજના અસ્તિત્વની હજારો વર્ષોથી આ કચ્છની ભૂમિમાં, ભારત દેશમાં વસતો ક્રાંતિકારી લડાકુ કોમ માતંગ અને મહેશ્વરી મેઘવાળ સમાજ એમના અસ્તિત્વની છે। રાજકીય, સામાજિક જો એક દિવસ ધણી માતંગ દેવની જન્મ જયંતિની રજા જાહેર થાય તો સમસ્ત ગુજરાત જાણશે કે ધણી માતંગ દેવ કોણ હતા, ધાર્મિક રીતે, સામાજિક રીતે। અને ધણી માતંગ દેવે જે યુદ્ધ લડ્યું એ સાથે સાથે માતૈદેવ, મામૈદેવ એમના વંશજો દ્વારા કચ્છ અને ભારત દેશની ધરતી માટે જે યુદ્ધો લડ્યા એમનો ક્રાંતિકારી ઇતિહાસ પણ આખું ગુજરાત જાણશે। આ લડાઈ મહાપુરુષોને સન્માન અપાવવાની છે, આ લડાઈ સમાજના અસ્તિત્વની। આજે પણ કલ્પના કરો, આઝાદીના 75 વર્ષ પછી પણ એક આવડો લાખોની સંખ્યામાં વસતો સમાજ એને જાહેર રજા કરવા માટે, એક સ્ટેટમાં ખાલી ગુજરાત રાજ્યમાં જાહેર રજા કરવા માટે પણ આંદોલન કરવું પડે, રોડ રસ્તા જામ કરવા પડે તો બહુ દુઃખદ વાત કહેવાય। ચોક્કસ અમને રાજનૈતિક પ્રતિનિધિત્વ મળ્યું, એક MLA કચ્છમાં મળ્યું છે, પણ સાથે સાથે સામાજિક બેઝ ઉપર તો આજે પણ કહી શકીએ કે પછાત જ છીએ। કારણ કે આંદોલન ક્યારે કરવું પડે? જ્યારે હક ન મળતા હોય ત્યારે આંદોલન અધિકારો અને હક માટે છે। તો આ અમારો હક છે અને સમસ્ત કચ્છના તમામે તમામ 18 વર્ણને આગળ આવી અને આ ઝુંબેશને હાથમાં લેવી જોઈએ। કારણ કે હાજીપીર છે, મા આશાપુરા છે, મતિયાદેવ છે, ધણી માતંગ દેવ છે, માતૈદેવ છે, તમામે તમામ મહાપુરુષો અને દેવો માતાજીઓને માનનારું આ કચ્છ છે। એટલે તમામ લોકોને વિનંતી છે, આજે આ પૂરું નથી થઈ જતું, આવનારા દિવસોમાં જ્યારે પણ જ્યાંય પણ આંદોલન થાય ધણી માતંગ દેવની જન્મ જયંતિની જાહેર રજાની, ત્યાં કને 18 વર્ણના લોકો સાથે આવો, તમામ આગેવાનો સાથે આવો, જે થકી વહેલી તકે, કારણ કે હમણાં જે ધણી માતંગ દેવ જન્મ જયંતિ આવશે તો અમારી ઈચ્છા એ છે કે સરકાર હવે જાહેર કરે, રજા જાહેર કરે, જેથી કરીને સમગ્ર ગુજરાત જાણે કે ધણી માતંગ દેવ એમના પુરખાઓ અને એમના વંશજો કોણ હતા, આજે મહેશ્વરી સમાજ, સમસ્ત મેઘવાળ સમાજ કોણ છે, એમનું અસ્તિત્વ છે, એ લડાકુ કોમ છે એ જાણી શકે।
આજરોજ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા મોખા ચોકડી મુંદ્રા ખાતે ટોલ નાકા પાસે હાઈવે બંધ કરવાની એક અમને જરૂરત ઊભી થઈ. એનું કારણ એ છે કે અમારા ઈષ્ટદેવ ધણી માતંગ દેવની જન્મ જયંતિ હોય ત્યારે એની જાહેર રજા જે અમે માંગી રહ્યા છીએ. અમે ઘણા સમયથી એના માટે લડત કરી રહ્યા છીએ. મહેશ્વરી સમાજના મેઘવાળ સમાજના આગેવાનો વખતો કલેક્ટર કચેરી હોય કે પછી સરકાર હોય દરેક જગ્યાએ એનું અવાજ ઉઠાવ્યું છે. તે છતાં કોઈ પણ પ્રોપર જગ્યાએ જે રજા જાહેર થવી જોઈએ તે રજા જાહેર થઈ નથી. એટલે આજે સમસ્ત મહેશ્વરી સમાજના આગેવાનો બિન રાજકીય રીતે ફક્ત મહેશ્વરી સમાજ સાથે જે પણ ધણી માતંગ દાદાને માનનારો વર્ગ છે એ આજે અમે એકઠા થઈ અને એક સુરે એક જ માંગ કરી છે કે ધણી માતંગ જન્મ જયંતિના દિવસે જે મરજિયાત રજા જાહેર થઈ છે તેને ફરજિયાત કરવામાં આવે, દરેક ક્ષેત્રે એ જાહેર કરવામાં આવે. આજના દિવસે અમે મોખા ટોલ નાકા ઉપર અમે ચોક્કસ શાંતિપૂર્વક અને એક મહેશ્વરી સમાજ જે શાંતિ સાથે અન્ય કોઈને કનકડત ન કરે એવો એક મેસેજ અમે ચક્કાજામ કરીને આપ્યો છે કે આવનારા સમયમાં જો આ બાબતે સરકાર શ્રી દ્વારા કે કોઈ પણ વહીવટી આનામાં મંજૂરી નહીં મળે તો આ આંદોલન ફક્ત અહીં પૂરતું નથી. આજે અમે ચક્કાજામ કરી અને ચોક્કસ સરકારને અમે શાંતિપૂર્વક રીતે એક અરજી કરી રહ્યા છીએ કે તમે અમારા દાદાશ્રીની ફરજિયાત રજા જાહેર કરો, અન્યથા આગામી દિવસોમાં સમસ્ત મહેશ્વરી સમાજ કચ્છ ગુજરાત તેમજ ભારતભરમાં વસતો મહેશ્વરી સમાજ આ મુદ્દે અવાજ ઉઠાવશે. આગળ જતાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. એટલે વહેલી તકે શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તની જે જાહેર રજા છે તે ફરજિયાત કરવાની માંગ સાથે આજે સમસ્ત મહેશ્વરી સમાજ આજે રોડ પર ચક્કાજામ કર્યું હતું.